हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। ધોરણ 10 विषय गणित, प्रकरण नंबर 5 समांतर श्रेणी। मित्रों, आप पूर्वेना विडियोनी अंदर આપણે સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 1 અને 2 જોઈ ગયા હતા। આજના વિડીયોની અંદર આપણે દાખલા નંબર 3, 4 અને 5 જોશું। स्वाध्याय 5.1 दाखला नंबर 3 नीचे आपेल समांतर श्रेणी माटे प्रथम पद અને સામાન્ય તફાવત શોધો। પેટા પ્રશ્ન નંબર 1, 3 1 ઓછા 1 ઓછા 3 આ પ્રકારની એક સમાંતર શ્રેણી આપેલી છે। આપણે એમાં प्रथम पद અને સામાન્ય તફાવત એટલે કે પ્રથમ પદ એટલે A1 અથવા A અને સામાન્ય તફાવત એટલે D શોધવાના છે। તો આનું પ્રથમ પદ તો આના ઉપરથી આપણને પ્રાપ્ત થઈ જાય છે। તો આને આપણે A1 A2 A3 A4 જેવી આપણી શ્રેણીના पदों मुजब लखी नाखीए तो प्रथम पद जेने आपणे A1 अथवा तो A कहीए छीए तो ए थई जशे 3 अने सामान्य तफावत D बराबर A2 माइनस A1 अथवा A3 माइनस A2 वगैरह थी दर्शावी शकाय। तो आपणे मेळवीए A2 माइनस A1 तो 1 ओछा 3 अथवा A3 माइनस A2 कोईपण रीते लखीए तो आपणे अत्यारे A2 माइनस A1 करीए एटले 1 ओछा 3 बराबर ओछा 2 मळे छे। तो આપણે કહી શકીએ D बराबर ओछा 2। આ જ રીતે બીજો પેટા પ્રશ્ન જોઈએ। ओछा 5 ओछा 1 3 7 वगैरह। હવે મિત્રો આપણને ખબર છે માટે દરેક વખતે આવું A1 A2 A3 એવું લખવાની જરૂર નહીં। આ પ્રથમ બીજું ત્રીજું ચોથું પાંચમું એવી રીતે પદ છે। તો અહીંયા પ્રથમ પદ છે શ્રેણીનું એ ઓછા 5 છે માટે આપણે કહી શકશું પ્રથમ પદ A બરાબર ઓછા 5 છે અને D બરાબર ઓછા 1 ઓછા ઓછા 5 એટલે કે A2 માઇનસ A1 અને આપણે આ રીતે દર્શાવવું હોય તો દર્શાવી શકીએ D બરાબર A2 માઇનસ A1। A2 એટલે ઓછા 1 માઇનસ A1 એટલે ઓછા 5 તો આપણને મળશે ઓછા 1 ઓછા ઓછા 5 એટલે વત્તા 5 તો D બરાબર વત્તા 4 મળશે। તો આ રીતે પ્રથમ પદ અને સામાન્ય તફાવત D મળે છે। આ જ રીતે પેટા પ્રશ્ન નંબર 3 જોઈએ તો 1/3 5/3 9/3 13/3 આ પ્રકારની શ્રેણીના પદો આપેલા છે।
જેમાં પ્રથમ પદ A1 અથવા A બરાબર 1/3 મળે છે અને D બરાબર A2 માઇનસ A1 એટલે કે 5/3 માઇનસ 1/3 A2 માઇનસ A1 તો મળે છે 4/3 5 ઓછા 1 4/3 માટે આપણે કહી શકીએ D બરાબર 4/3. તો આ રીતે A અને D મળી શકે. ચોથો પેટા પ્રશ્ન જોઈએ મિત્રો. 0.6 1.7 2.8 3.9 વગેરે. તો અહીંયા પ્રથમ પદ A બરાબર 0.6 મળે છે અને એ જ રીતે D બરાબર A2 માઇનસ A1 એટલે કે 1.7 ઓછા 0.6 એટલે કે 1.1 તો આપણને D બરાબર 1.1 મળે છે. હવે જોઈએ દાખલા નંબર 4. મિત્રો દાખલા નંબર 4માં નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે એ નક્કી કરવાનું છે અને જો એ સમાંતર શ્રેણી હોય તો એનો સામાન્ય તફાવત D અને પછી શ્રેણીના ત્યાર પછીના 3 પદ એ આપણે શોધવાના છે. તો પહેલો પેટા પ્રશ્ન જોઈએ. 2 4 8 16 વગેરે. તો મિત્રો પહેલું તો એ નક્કી કરવું છે કે આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં, અને સમાંતર શ્રેણી નક્કી કરવા માટે આપણે તફાવત D સમાન હોવો જોઈએ. તો આપણે D મેળવીએ. D બરાબર A2 માઇનસ A1 એટલે કે 4 ઓછા 2 બરાબર 2 મળે છે. એવી જ રીતે A3 માઇનસ A2 8 ઓછા 4 બરાબર 4 મળે છે. માટે આપણે કહી શકીએ આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી, કારણ કે અહીંયા તફાવત D છે એ સમાન નથી. માટે આપેલ શ્રેણી છે એ સમાંતર શ્રેણી નથી. બીજો પેટા પ્રશ્ન જોઈએ. 2 5/2 3 7/2. તો આની અંદર આપણે D ચકાસી લઈએ. તો D બરાબર A2 માઇનસ A1 બરાબર 5/2 ઓછા 2 બરાબર 1/2. એ જ રીતે A3 માઇનસ A2 3 ઓછા 5/2 બરાબર 1/2. તો મતલબ અહીંયા આ બંને છે D સમાન મળે છે. માટે આપણે કહી શકીએ આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે આપણે કીધું છે સમાંતર શ્રેણી હોય તો D અને ત્યાર પછીના 3 પદ મેળવો. તો D આપણને મેળવો 1/2 અને ત્યાર પછીના 3 પદ મેળવીએ એટલે પહેલું બીજું ત્રીજું ચોથું 4 પદ છે એટલે 5મું પદ મેળવીએ. A5 બરાબર A + 4D
તો અહીંયા એ આપેલું છે 2, પ્રથમ પદ 2 છે, તો 2 વત્તા 4 ગુણ્યા ડી, એટલે કે 2 વત્તા 4 ગુણ્યા 1/2 એટલે 2, 2 દુ 4, તો થઈ જશે 2 વત્તા 2 એટલે 4. તો આ પાંચમું પદ. છઠ્ઠું પદ a પ્લસ 5d, એટલે 2 વત્તા 5 ગુણ્યા 1/2 બરાબર 2 વત્તા 5/2, 2 દુ 4 ને 5 9/2. આ થયું છઠ્ઠું પદ. એ જ રીતે સાતમું પદ a પ્લસ 6d, 2 વત્તા 6 ગુણ્યા 1/2, એટલે 2 વત્તા 2 તેરી 6 એટલે 3, તો 2 વત્તા 3 એટલે 5. તો ત્યાર પછીના 3 પદ એ 4, 9/2 અને 5 મળે છે. તો ત્યાર પછીના 3 પદો 4, 9/2 અને 5 મળે છે, એમ આપણે કહી શકીએ. મિત્રો, આ ઉપરાંત પણ આપણે a પ્લસ 4d, a પ્લસ 5d, a પ્લસ 6dની બદલે જે છેલ્લું પદ છે એની અંદર ડી ઉમેરીને ત્યાર પછીનું પદ પણ મેળવી શકીએ. એટલે કે આ રીતે 7/2 વત્તા 1/2 કરી અને ત્યાર પછીનું પદ 8/2 એટલે કે 4 એમ મેળવી શકીએ. પછી 4ની અંદર પાછું એના પછી ડી ઉમેરી અને એના પછીનું પદ મેળવી શકીએ 9/2. એના પછીનું પદ મેળવવું હોય તો 9/2 પાછો ડી ઉમેરી દઈએ એટલે આપણને મળે 10/2 એટલે કે 5. તો આ રીતે પદની અંદર ડી ઉમેરતા જઈએ તો પણ છેલ્લા પદ જે હોય એના પછી ડી ઉમેરી અને આપણે એના પછીના 3 પદો મેળવી શકીએ. અથવા તો અહીંયા 4 પદ આપ્યા છે તો 5મું, 6ઠું ને 7મું સૂત્રની રીતે પણ મેળવી શકાય. હવે જોઈએ ત્રીજો પેટા પ્રશ્ન. મિત્રો, તમને આમાંથી જે વધારે અનુકૂળ લાગે એ રીતનો ઉપયોગ કરી શકાય, પરંતુ સૂત્રની રીતે ગણો તો વધારે સારું. ત્રીજો પેટા પ્રશ્ન -1.2 -3.2 -5.2 -7.2 વગેરે 4 પદો આપેલા છે. પહેલાં આપણે ચકાસીએ કે આપેલ શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં. તો એના માટે પહેલાં ડી મેળવી દઈએ. a2 માઇનસ a1, તો -3.2 ઓછા a1 એટલે -1.2, તો થઈ જશે -3.2 ઓછા વત્તા 1.2 બરાબર -2 મળે છે. આ જ રીતે ડી છે એ a3 માઇનસ a2 ની રીતે પણ મેળવી શકીએ, એટલે -5.2 ઓછા 3.2. ચકાસીએ કે બંને સામાન્ય તફાવત સરખો આવે છે કે નહીં. ઓછા વત્તા 3.2, 5.2 માંથી 3.2 બાદ કરીએ તો -2. તો અહીંયા ડી છે એ સમાન આવે છે, માટે આપણે કહી શકીએ કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. અને ડી બરાબર -2 મળે છે. હવે ત્યાર પછીના 3 પદ મેળવવા છે. તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું. તો
તો હવે પાંચમું પદ મેળવીએ. A5 બરાબર A+4D. એ એટલે પ્રથમ પદ ઓછા 1.2 વત્તા 4 ગુણ્યા ડી એટલે ઓછા 2. તો ઓછા 1.2 ઓછા 2 ચોક 8 એટલે થઈ ગયા ઓછા 9.2. આમ પણ મિત્રો આના ઉપરથી ખબર છે ઓછા 1.2માં ઓછા 2 ઉમેર્યા ઓછા 3.2 ઓછા 5.2 ઓછા 7.2 એવી રીતે ઓછા 9.2 ઓછા 11.2 વગેરે આપણને મળી શકે. તો A6 બરાબર A+5D એટલે ઓછા 1.2 વત્તા 5 ગુણ્યા ઓછા 2 એટલે કે ઓછા 1.2 ઓછા 10 એટલે કે ઓછા 11.2. અને એ જ રીતે A7 એટલે A+6D તો ઓછા 1.2 વત્તા 6 ગુણ્યા ઓછા 2 બરાબર ઓછા 1.2 ઓછા 12 બરાબર ઓછા 13.2. આ રીતે આપણને ત્યાર પછીના 3 પદો A5 A6 A7 એટલે કે ઓછા 9.2 ઓછા 11.2 અને ઓછા 13.2 એ મળે છે. તો આ રીતે આપણે સમાંતર શ્રેણી છે કે નહીં એ ડીના આધારે તપાસી શકીએ અને જો હોય તો સૂત્રની મદદથી આપણે ત્યાર પછીના 3 પદ મેળવી શકીએ છીએ. તો હવે મિત્રો પેટા પ્રશ્ન નંબર 4 એ તમે જાતે ગણવાનો પ્રયત્ન કરશો. જે રીતે આપણે 3 પેટા પ્રશ્નો જોઈ ગયા એ જ રીતે ચોથા પેટા પ્રશ્નને તમે જાતે ઉકેલવાનો પ્રયત્ન કરજો. આપણે હવે પેટા પ્રશ્ન નંબર 5 જોઈએ છીએ. 3 વત્તા વર્ગમૂળ 2 3 વત્તા 2 વર્ગમૂળ 2 એવી જ રીતે 3 વત્તા 3 વર્ગમૂળ 2. આ આપેલ શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં એ ચકાસીએ. તો ડી બરાબર A2 માઇનસ A1 તો A2 એટલે 3 વત્તા વર્ગમૂળ 2 ઓછા A1 એટલે 3. તો બાદબાકી કરીએ તો 3 3 કેન્સલ તો વર્ગમૂળ 2 મળે. એ જ રીતે A3 માઇનસ A2 એટલે કે 3 વત્તા 2 વર્ગમૂળ 2 ઓછા 3 વત્તા વર્ગમૂળ 2. બાદબાકી કરીએ તો 3 વત્તા 2 વર્ગમૂળ 2 ઓછા તો આ બંને પદની નિશાની બદલી જશે એટલે ઓછા 3 ઓછા વર્ગમૂળ 2. તો આપણને આ 3 કેન્સલ થઈ જશે. 3 ઓછા 3 શૂન્ય તો મળશે 2 વર્ગમૂળ 2 ઓછા 1 વર્ગમૂળ 2 એટલે મળશે 1 વર્ગમૂળ 2. તો તફાવત ડી છે એ સમાન મળે છે. માટે આપણે કહી શકીએ આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે. અને એમાં ડી બરાબર વર્ગમૂળ 2 મળે છે. તો હવે આપણે 4 પદ આપેલા છે તો પાંચમું પદ શોધીએ. A5 બરાબર A+4D તો A બરાબર 3 વત્તા 4 D એટલે વર્ગમૂળ 2
તો મળશે 3 + 4 વર્ગમૂળ 2. એ જ રીતે A5 મિત્રો આમ પણ જોઈ શકાય છે કે 3 + 1 વર્ગમૂળ 2, 2 વર્ગમૂળ 2, 3 વર્ગમૂળ 2, તો એના પછી 4 વર્ગમૂળ 2, 5 વર્ગમૂળ 2 એવી રીતે આવી શકે. પણ આપણે એ સૂત્રની અંદર કિંમત મૂકીને એ વસ્તુને સમજીએ. તો A + 5D 3 + 5 વર્ગમૂળ 2. સોરી મિત્રો, અહીંયા A6 છે. હવે A7 તો A + 6D તો 3 + 6D એટલે વર્ગમૂળ 2. તો મળશે 3 + 6 વર્ગમૂળ 2. તો આ રીતે આપણને ત્યાર પછીના 3 પદો A5, A6, A7 મળે છે, જે 3 + 4 વર્ગમૂળ 2, 3 + 5 વર્ગમૂળ 2 અને 3 + 6 વર્ગમૂળ 2 મળે છે. હવે જોઈએ મિત્રો પેટા પ્રશ્ન નંબર 6 જોઈએ. 0.2, 0.22, 0.222 એ જ રીતે 0.2222 આવી રીતના 4 પદો આપેલા છે. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં એ ચકાસવું છે. તો પહેલાં આપણે D બરાબર A2 - A1 અને A3 - A2ની મદદથી ચકાસી લઈએ. A2 એટલે 0.22 ઓછા A1 એટલે 0.2. તો અહીંયા પોઈન્ટ પછી બે આંકડામાં લખવું હોય તો આ રીતે લખી શકાય. 0.22 ઓછા 0.2 પાછળ કંઈ નથી માટે 0, પોઈન્ટ પછીના અંક પછી 0 લખી શકાય. તો આ 0.22 અને આ 0.20 એટલે મળે 0.02. એ જ રીતે D બરાબર A3 - A2 કરીએ તો A3 એટલે 0.222 માઇનસ A2 એટલે 0.22. 3 અંકમાં લખીએ તો 0.222 ઓછા 0.22 ત્યાર પછી અંક નથી તો 0. તો 222માંથી 220 ગયા તો 0.002 મળ્યો. મિત્રો અહીંયા તફાવત D છે એ સમાન નથી, માટે આપણે કહી શકીએ કે આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી નથી, કારણ કે આ D સમાન નથી, માટે શ્રેણી સમાંતર નથી. માટે આપણે D કે એના પછીના 3 પદો મેળવવાની આવશ્યકતા નથી. 7મો પેટા પ્રશ્ન જોઈએ. 0 - 4 - 8 - 12. તો અહીંયા D બરાબર A2 - A1 એટલે કે -4 - 0 એટલે મળ્યું -4. એ જ રીતે D બરાબર A3 - A2, A3 એટલે -8 ઓછા A2 એટલે -4. તો થયું -8 +++4 બરાબર -4. તો અહીંયા આ બંને સામાન્ય તફાવત સરખો છે, માટે કહી શકીએ કે આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે, કારણ કે એનો તફાવત D બરાબર -4 એ સમાન છે. તો હવે ત્યાર પછીના 3 પદો મેળવીએ.
તો પહેલું બીજું ત્રીજું ચોથું પદ આપેલું છે, તો A5 બરાબર A+4D, એટલે કે 0 + 4 ગુણ્યા -4, એટલે 0 - 16 બરાબર -16. એવી રીતે A6 બરાબર A+5D, 0 + 5 ગુણ્યા -4, એટલે 0 - 20 બરાબર -20. આ જ રીતે A7 A+6D, 0 + 6 ગુણ્યા D એટલે -4, તો થઈ જશે 0 - 24 બરાબર -24. તો આ રીતે ત્યાર પછીના 3 પદો એ -16, -20 અને -24 મળે છે. આમ પણ એટલા સરળ શ્રેણી છે કે 4, 8, 12, 16 એવી રીતે આપણે લખી શકીએ, પણ સૂત્રની રીતે આપણે એને ત્યાર પછીના 3 પદો મેળવીએ છીએ. 7મો પેટા પ્રશ્ન જોઈ ગયા. હવે 8મો પેટા પ્રશ્ન જોઈએ મિત્રો. -1/2, -1/2, -1/2, -1/2, તો D બરાબર A2 - A1, એટલે કે -1/2 -1/2, એટલે કે -1/2 -1/2 બરાબર 0. તફાવત D છે એ આપણે A3 - A2ની રીતે પણ જોઈ લઈએ. તો -1/2 -1/2, કારણ કે બીજું પદ પણ એ જ છે. તો -1/2 +1/2 બરાબર 0. આ બંને સમાન છે, માટે આપણે કહી શકીએ કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. અને એમાં D બરાબર 0 છે. હવે મિત્રો તફાવત 0 છે, તો આ જ રીતે એના પછીના 3 પદો પણ સીધા જ આપણે લખી શકીએ. એના માટે આપણે સૂત્રાત્મક એ 5, 6, 7 મેળવવાની જરૂર નથી. ત્યાર પછીના 3 પદો -1/2 -1/2 -1/2 મળે છે. આ રીતે સીધું આપણે કહી શકીએ. તો ત્યાર પછીના પેટા પ્રશ્ન નંબર 9, 10, 11 એ જાતે ગણવાનો પ્રયત્ન કરશો. આપણે 12મો પેટા પ્રશ્ન જોઈએ છીએ. √2, √8, √18, √32. અહીંયા D તપાસીએ. A2 - A1, √8 √2. √8 એટલે એને આપણે લખી શકીએ 4 × 2. સીધું આપણને ધ્યાનમાં આવી જાય તો પણ વાંધો નથી કે √8 એટલે 2 √2 થાય. અન્યથા એને આ રીતે 4 × 2 એટલે કે એક સૌથી મોટો પૂર્ણ વર્ગ પદ એનો અવયવ છે કે નહીં એ ચકાસી લેવાનું. તો 4નું વર્ગમૂળ કાઢીએ એટલે 2 થશે, તો 2 √2 મળશે, ઓછા √2. તો 2 √2 માંથી 1 √2 બાદ કરીએ તો આપણને મળે √2. એ જ રીતે D છે એ A3 - A2,
જોઈએ વર્ગમૂળ 18 ઓછા વર્ગમૂળ 8. વર્ગમૂળ 18 એને આપણે લખીએ તો 9 ગુણ્યા 2 લખાય, અને વર્ગમૂળ 8ને લખીએ તો 4 ગુણ્યા 2 લખાય. તો 9 પૂર્ણ વર્ગ છે માટે એને બહાર કાઢીએ તો 3 વર્ગમૂળ 2 મળે, ઓછા 4ને બહાર કાઢીએ તો 2 વર્ગમૂળ 2 મળે. તો 3 વર્ગમૂળ 2માંથી 2 વર્ગમૂળ 2 બાદ કરો તો આપણને વર્ગમૂળ 2 મળે છે. આ બંને વસ્તુ સમાન છે, એનો અર્થ કે સામાન્ય તફાવત ડી સરખો મળે છે. માટે આપણે કહી શકીએ કે આપેલ શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે અને એનો સામાન્ય તફાવત ડી બરાબર વર્ગમૂળ 2 છે. હવે આપણે ત્યાર પછીના 3 પદ મેળવવા છે. તો અહીંયા 4 પદ આપેલા છે, તો આપણે 5મું પદ મેળવીએ. a5 બરાબર a પ્લસ 4d. તો એ બરાબર વર્ગમૂળ 2 વત્તા 4 ગુણ્યા વર્ગમૂળ 2, કારણ કે ડી છે એ વર્ગમૂળ 2 છે. તો વર્ગમૂળ 2 વત્તા 4 વર્ગમૂળ 2 એટલે 4 ને 1 5 વર્ગમૂળ 2 થયો. 5ને અંદર જવા દઈએ, આમનામ રાખો તો પણ વાંધો નહીં. 5ને અંદર જવા દઈએ તો 5નો વર્ગ થઈને અંદર જાય એટલે 25. તો એ થઈ જશે 25 ગુણ્યા 2 એટલે કે વર્ગમૂળમાં 50. એટલે આ બંને વસ્તુ સમાન છે, એટલે આ બે રીતે લખી શકાય. a6 બરાબર a પ્લસ 5d વર્ગમૂળ 2 પ્લસ 5 વર્ગમૂળ 2 એટલે થશે વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 2 એટલે કે 6 વર્ગમૂળ 2. 6ને અંદર જવા દઈએ તો 36 થઈ જાય, એટલે 36 દુ 72. એટલે આને આ રીતે અથવા આ રીતે લખી શકાય. a7 બરાબર a પ્લસ 6d વર્ગમૂળ 2 વત્તા 6 વર્ગમૂળ 2 એટલે થઈ ગયું 6 ને 1 7 વર્ગમૂળ 2. હવે 7ને અંદર જવા દઈએ તો 7નો વર્ગ થાય એટલે 49 ગુણ્યા 2 એટલે વર્ગમૂળમાં 98. આ બંને વસ્તુ સમાન છે. તો આપણે ત્યાર પછીના 3 પદો 5 વર્ગમૂળ 2, 6 વર્ગમૂળ 2, 7 વર્ગમૂળ 2 અથવા વર્ગમૂળ 50, વર્ગમૂળ 72 કે વર્ગમૂળ 98 એ આપણને મળે છે. આ 3 પદ એ જ આ 3 પદ છે મિત્રો. એટલે કાં તો આ રીતે લખો અથવા તો આ રીતે લખી શકાય. તો ત્યાર પછીના 3 પદો આ મળે છે. હવે જોઈએ પેટા પ્રશ્ન નંબર 13. વર્ગમૂળ 3, વર્ગમૂળ 6, વર્ગમૂળ 9, વર્ગમૂળ 12. તો આપણે સમાંતર શ્રેણી છે કે નહીં એના માટે પહેલાં ડી મેળવીએ સૂત્રની રીતે. તો a2 એટલે વર્ગમૂળ 6, a1 એટલે વર્ગમૂળ 3. તો વર્ગમૂળ 6 અને વર્ગમૂળ 3 એ કોઈ સજાતીય પદો નથી. આને 3 ગુણ્યા 2 લખી શકાય અને એમાંથી વર્ગમૂળ 3 કોમન કાઢીએ તો વર્ગમૂળ 2 ઓછા 1 એવું આપણને મળી શકે. હવે ડી બરાબર a3 માઇનસ a2ની રીતે આપણે મેળવી જોઈએ. તો વર્ગમૂળ 9 ઓછા વર્ગમૂળ 6. વર્ગમૂળ 9 છે એનું વર્ગમૂળ નીકળે 3 ઓછા વર્ગમૂળ 6. તો આપેલ ડી અને આ ડી
એ બંને સમાન નથી. માટે આપણે કહી શકીએ કે આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી નથી. એ જ રીતે 14મો પેટા પ્રશ્ન જોઈએ. 1નો વર્ગ, 3નો વર્ગ, 5નો વર્ગ, એ જ રીતે 7નો વર્ગ. તો આ મિત્રો આપણે સમાંતર શ્રેણી માટે ડીની ચકાસણી કરીએ. A2 - A1 એટલે 3નો વર્ગ ઓછા 1નો વર્ગ. 3નો વર્ગ એટલે 9 ઓછા 1નો વર્ગ 1 બરાબર 8 મળે છે. એ જ રીતે A3 - A2 કરીએ તો આપણને 5નો વર્ગ ઓછા 3નો વર્ગ એટલે કે 25 ઓછા 9 બરાબર 16 મળે છે. અને આ બંને સમાન નથી, માટે સામાન્ય તફાવત ડી સમાન નથી. એટલે આપણે કહી શકીએ આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી નથી. માટે ડી મેળવવાનો કે ત્યાર પછીના 3 પદ મેળવવાની કોઈ આવશ્યકતા નથી. ત્યાર પછી 15મું જોઈએ. 1નો વર્ગ, 5નો વર્ગ, 7નો વર્ગ 73. અહીંયા પણ ડીની ચકાસણી કરીએ તો 5નો વર્ગ ઓછા 1નો વર્ગ. સોરી મિત્રો, પહેલાં સૂત્ર લખીએ. A2 - A1 બરાબર 5નો વર્ગ ઓછા 1નો વર્ગ એટલે કે 25 ઓછા 1 બરાબર 24. એ જ રીતે ડી બરાબર A3 - A2. A3 એટલે 7નો વર્ગ ઓછા A2 એટલે 5નો વર્ગ. 7નો વર્ગ 49 ઓછા 25 બરાબર 24. તો આ બંને સામાન્ય તફાવત સમાન મળે છે. માટે આપણે કહી શકીએ કે આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે અને ત્યાં ડી બરાબર 24 છે. હવે આપણે ત્યાર પછીના 3 પદો મેળવીએ. તો અહીંયા કુલ 4 પદો છે. 5મું પદ A5 બરાબર A + 4D. એ એટલે 1નો વર્ગ વત્તા 4 ગુણ્યા ડી. 1નો વર્ગ 1 વત્તા 24 ગુણ્યા 4 એટલે 96. તો 96 ને 1 97. ત્યાર પછી A6 એટલે A + 5D. તો 1નો વર્ગ વત્તા 5 ગુણ્યા 24 એટલે 1 વત્તા 24 પંચા 120 બરાબર થઈ ગયું 121. એ જ રીતે A7 તો A + 6D એટલે 1નો વર્ગ વત્તા 6 ગુણ્યા 24 બરાબર 1 વત્તા 24 ગુણ્યા 6 એટલે 144 એટલે થઈ જશે 145. તો આ રીતે ત્યાર પછીના 3 પદો એ આપણને A5, A6, A7 એટલે કે 97, 121 અને 145 મળે છે. તો મિત્રો આ રીતે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં એની ચકાસણી કરી અને ત્યાર પછીના પદો આપણે મેળવી શકીએ છીએ. અહીંયા આપણું સ્વાધ્યાય 5.1 પૂર્ણ થાય છે.
બરોબર પુનરાવર્તન કરતા રહેજો મિત્રો, અને જે પેટા પ્રશ્નો તમારે જાતે ગણવાના છે એ તમે ગણશો, અને પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 5.1 પણ તમે જાતે ગણવાનો પ્રયત્ન કરશો. આવજો મિત્રો, સ્વસ્થ રહેજો. નેક્સ્ટ ટાઈમ આપણે વિડીયોમાં મળીશું ત્યાર પછી સમાંતર શ્રેણીના એનમાં પદ શોધવાના સૂત્રની ચર્ચા કરીશું. આવજો મિત્રો.